સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર મધરાત્રે સર્જાયો કાળજુ કંપાવી દે તેવો અકસ્માત। ડામર ભરેલા ટેન્કર અને ખાનગી બસ વચ્ચેની ટક્કર બાદ બસ બની આગનો ગોળો। 4 મુસાફરો જીવતા ભડથું જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સાયલા નેશનલ હાઈવે પર સાંગાણી ગામના પાટિયા પાસે મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના ઘટી છે। રોડ પર જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટતા પાછળથી પૂર ઝડપે આવતી ખાનગી બસ તેમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે શોર્ટ સર્કિટને કારણે બસમાં ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી। જે સમયે અકસ્માત થયો મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા। આગની જ્વાળાઓ અને ચીસાચીસ વચ્ચે લોકોએ જીવ બચાવવા કાચ તોડીને બહાર કૂદકો માર્યો, પરંતુ કમનસીબે રસ્તા પર ઢોળાયેલા ગરમ ડામર પર પડવાને કારણે અનેક મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ દુર્ઘટનામાં 4 મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલાં જ તેઓ જીવતા કોલસો થઈ ગયા હતા। આ કપરા સમયે દેવદૂત બનીને આવ્યા આસામમાં ફરજ બજાવતા બીએસએફ જવાન નરેન્દ્રભાઈ રાઠોડ પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે બહાદુરી બતાવી અનેક લોકોના જીવ બચાવ્યા। સાથે જ સ્થાનિક પેટ્રોલ પંપના કર્મચારીઓએ ધોકા અને પાઇપ વડે કાચ તોડી 25થી વધુ લોકોનો રેસ્ક્યુ કર્યો હતો। તંત્ર દ્વારા હાલ 35થી વધુ લોકોનો બચાવ થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। ઈજાગ્રસ્તોને રાજકોટ અને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતકોની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવશે। પોલીસ અને એસડીએમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું જે ડામર ભરેલો એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। હાલ કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા? બસની અંદર આશરે 35 થી 40 વ્યક્તિઓ હશે એવું અનુમાન છે, જેમાં 10 વ્યક્તિઓ ઇન્જરી થયેલી અને 4 ડેડ બોડી મળી। બાકીનાઓને બચાવી લેવામાં આવ્યા અને તેઓને રવાના કરી। આગ લાગવાનું કારણથી જણાવો। અકસ્માત થવાના કારણે ટેન્કરની પાછળ અથડાવાના કારણે આગ લાગી ગયેલી।